નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કુણાલ બોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. આપણો આગળનો લેક્ચર તો તમે જોયો જ હશે. લેબોરેટરી આસિસ્ટન્ટની જે જાહેરાત હતી એની તમામ માહિતી મેં તમને આપેલી હતી. કોણ ફોર્મ ભરી શકે, શું કામ છે. જો હજુ તમે વિડીયો ન જોયો હોય તો અહીંયા હું તમને પિન કરી દઈશ. અહીંયા આઈ લખેલું આવશે, તેમાં ક્લિક કરીને તમે વિડીયો જોઈ લેજો. જેમાં તમને તમામ કામગીરી ખબર પડશે, ક્યાં જોબ મળી શકે, કેવું કેવું કામ કરવાનું હોય છે. ને આ સાથે સાથે એક્સરે આસિસ્ટન્ટની પણ ભરતી આવી ગઈ છે, જેના આજથી જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો એની પણ માહિતી આપણે આ લેક્ચરમાં આપી દઈશું. જો કે એનું તમામ જે આપણે નોટિફિકેશન જોઈએ તો એ લેબોરેટરી આસિસ્ટન્ટ જેવું જ છે. અહીંયા એટલે જ મેં લખ્યું છે કે લેબોરેટરી ઓબ્લિક એક્સરે આસિસ્ટન્ટ. બંનેમાં જોબ પ્રોફાઇલ છે એ સિમિલર છે. બંનેમાં સિલેબસ છે એ સિમિલર છે, શૈક્ષણિક લાયકાત છે એ સિમિલર છે. બંનેમાં આપણે એક સાથે તૈયારી કરી શકીએ. આગળના વિડીયોમાં બહુ બધા વ્યૂઝ છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે વિડીયોને, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી પણ આવેલી હતી કે સાહેબ તમે સમજાવ્યું તો દીદી નોટિફિકેશન, અમને પણ ખબર પડી ગઈ કે ભાઈ આ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, પણ સાહેબ હવે તૈયારી કઈ રીતે કરવી? કેમ કે સારી જગ્યા કહેવાય 145 લેબોરેટરી આસિસ્ટન્ટની અને 40 જગ્યા એક્સરે આસિસ્ટન્ટની છે, તો એક સારી એવી જગ્યા કહેવાય. 12th સાયન્સ ઉપર ફોર્મ ભરાવાના છે. લેબોરેટરી આસિસ્ટન્ટના ઓલરેડી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એક્સરે આસિસ્ટન્ટના ફોર્મ આજથી શરૂ થાય છે. ભરવાનું જ છે ફરજિયાત. એમાં કોઈ તમારું બાનું નહીં ચાલે. તમે જો 12મું ધોરણ પાસ છો, સાયન્સ કરેલું છે તમે, તો તમારે ફોર્મ ભરવાનું છે, તમારે તૈયારી કરવાની છે. તમને સરકારી નોકરી મળશે જો તમે પ્રોપર વેમાં તૈયારી કરશો. તો આવી ઓપોર્ચ્યુનિટીને હાથમાંથી ન જવા દેવાય. ખોટો પછી તમને અફસોસ થશે કે ભાઈ આપણે તો કોન્સ્ટેબલ ને તલાટી કરતા રહી ગયા ને, એક સારી એવી ભરતી હાથમાંથી નીકળી ગઈ, સેમ સેલેરી વાળી, શાંતિ વાળી નોકરી, પ્લસ પોતાના ડિસ્ટ્રિક્ટમાં મળવાના પૂરેપૂરા ચાન્સ વાળી નોકરી. તો આને આપણે હાથમાંથી બિલકુલ નહીં જવા દઈએ. હું તો બહુ સિરિયસ છું આ ભરતી માટે. આઈ હોપ કે તમે પણ એટલા સિરિયસ હશો. તો આ લેક્ચરમાં આપણે તૈયારી કઈ રીતે કરવી, શું સિલેબસ છે, એક્સરે આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટનો શું સિલેબસ છે, તૈયારી કઈ રીતે કરવી, અને આ વખતે તો સરકારી નોકરી પાક્કી જ કરીને જવાની છે. 2025માં આપણે સરકારી અધિકારી બનવાનું છે અને એ તમને આ પોસ્ટ, આ નોકરી બનાવડાવશે. તમે આની તૈયારી કરશો તો તમે સરકારી નોકરી લેશો. તો એની તમામ માહિતી આપણે આ લેક્ચરમાં લેવાની છે. તો વિડીયોને છેક સુધી જોજો, તમને પ્રોપર સિલેબસ ખબર પડશે. હવે સિલેબસને કઈ રીતના પૂરો કરવો, ક્યાં સુધીમાં ભરતી આવી શકે, આપણી પાસે કેટલો ટાઈમ છે. હવે જો કોઈ ભરતીમાં હું એટલો સિરિયસ છું એનો મતલબ કે મને આઈડિયા છે કે આમાં કઈ રીતના રિઝલ્ટ લાવી શકાય. લાસ્ટ આપણે એટલા સિરિયસ સીસીઈમાં થયા હતા, હવે લેબોરેટરી આસિસ્ટન્ટમાં થયા છીએ. સીસીઈમાં સિરિયસ થયા હતા, પ્રિલિમ્સની બેચ લોન્ચ કરી હતી, મેન્સની બેચ લોન્ચ કરી હતી, રિઝલ્ટ આપ્યું હતું. 3 તબક્કા, પ્રિલિમ્સની બેચ, મેન્સની બેચ, પ્રિલિમ્સની તૈયારી કરાવી, મેન્સની તૈયારી કરાવી, છોકરાઓને રિઝલ્ટ આપી દીધું છે. તો આ જ વસ્તુ આપણે લેબોરેટરી આસિસ્ટન્ટમાં કરવાની છે કે ભાઈ અહીંથી જે તૈયારી કરીને છોકરો જાય છે ને એ પાસ થઈને આવવો જોઈએ. ક્લિયર થાય છે? તો ચાલો હવે વધારે માહિતી આપણે આગળ વિડીયોમાં લઈએ. શરૂઆત કરતા પહેલા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલી મહેનત કરીએ છીએ તો તમારી પણ એક નાની એવી જવાબદારી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ. આપણી એક સરસ મજાની એપ્લિકેશન છે પાટિયા, ત્યાં જ તમને બધું મળતું હોય છે. તો એ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેવાની. ફ્રી કન્ટેન્ટ પણ મૂક્યો છે. મેથ્સ રીડિંગનો ટેસ્ટ કોર્સ આખો ફ્રીમાં મૂકેલો છે. તો એવું નથી કે ભાઈ ખાલી કોર્સ પરચેસ કરવો હોય તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ફ્રી ગણિત રીઝનિંગ શીખવું છે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તો સ્પેલિંગ જોઈ લેજો, PATIY, અને ચેનલને સબસ્ક્રાઇબ યાર તમે વિડીયો જોવો છો તો કરી દો. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ કોણ છે તું ભાઈ, અમે નથી ઓળખતા તને. તો એવા વિદ્યાર્થીઓ માટે મારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન. યસ, બહુ ઉંમર નથી મારી, તમારી જેવડો જ છું, પણ ઇન્ટ્રોડક્શન આપવું જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ થોડોક મને સિરિયસલી અને થોડોક મારી પર વિશ્વાસ કરે. મારું નામ છે કૃણાલ બોચિયા. સ્પીપામાં CSET ભણાવું છું. સ્પીપા બધાને ખબર હશે. +5 કરતા વધારે વર્ષ આ ફિલ્ડમાં છું. CCE મેં IPT ટ્રાયલ માટે ગણિત રીઝનિંગમાં ફૂલ માર્ક્સ લાવેલો છું. એટલે તમે સમજી શકો કે ભાઈ મારું ગણિત રીઝનિંગ સ્ટ્રોંગ છે. આ સિવાય બધી જ એક્ઝામ મેં પાસ કરેલી છે. બધાના મારી પાસે રિઝલ્ટ છે. એક પણ એક્ઝામ મેં મજા આવે એમ નથી લખી દીધી. તો આટલો મારો અનુભવ છે, એટલે તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો. ઓકે, ચાલો આ બતાવવું જરૂરી છે. કોઈ શો ઓફ નથી, પણ જે નવા વિદ્યાર્થીઓ છે એને ટ્રસ્ટ બેસે એટલા માટે. કેમ કે આ દુનિયામાં ટ્રસ્ટ બેસવો જરૂરી છે. બાકી લોકો અત્યારના ફેક પ્રોડક્ટ પણ વેચીને જતા રહીએ છે. તો જે તમે લ્યો છો, જેનું તમે ફોલો કરો છો, એને તમે પ્રોપર ઓળખવા જોઈએ. એટલે મને જરૂરી લાગે છે કે ભાઈ મારું ઇન્ટ્રોડક્શન તમને આપવું જોઈએ. પ્લસ જે તમને ભણાવવાના છે એમનું પણ.
ઓકે, તો આપણે એક વખત જગ્યાની માહિતી લઈ લઈએ. તો ભાઈ આ જગ્યા છે ને લેબોરેટરી આસિસ્ટન્ટની છે 145. એમાં બે પ્રકારની ભરતી છે, મેં પેલા વિડીયોમાં કીધું છે, વિડીયોમાં તમે જોઈ લેજો આ બંને ભરતીમાં શું ડિફરન્સ છે. અને વાત કરીએ આપણે એક્સરે આસિસ્ટન્ટની, તેની જગ્યા છે 40. એક્સરે આસિસ્ટન્ટમાં સિમ્પલ તમારો જે ગવર્મેન્ટ હોસ્પિટલનો એક્સરે વાળો ડિપાર્ટમેન્ટ હોય ને ત્યાં તમારે કામ કરવાનું હોય એઝ અ આસિસ્ટન્ટ. એમાં કોઈ કામગીરી મારે ડિફાઇન કરવાની જરૂર નથી, એની ડેફિનેશન આપવાની જરૂર નથી, કેમ કે નામ ઉપરથી જ ખબર પડી જાય છે એક્સરે આસિસ્ટન્ટ. તો જ્યાં એક્સરે થતા હશે ગવર્મેન્ટમાં ત્યાં તમને એઝ અ આસિસ્ટન્ટની નોકરી મળવાની છે. ક્લિયર થાય છે? ચાલો, તો 145 વત્તા 40 ટોટલ મારતા તો બધાને આવડતો હશે. 145 વત્તા 40 એટલે આપણી પાસે ટોટલ 185 જગ્યા છે. ખાલી 145 નહીં, આપણે 185 જગ્યા ઉપર લડવાનું છે. ક્લિયર થાય છે? આ 185 જગ્યામાંથી આપણે એક જગ્યા લેવાની છે, કાં તો એક્સરે આસિસ્ટન્ટ કાં તો લેબોરેટરી આસિસ્ટન્ટ, પછી જે તમારી ઈચ્છા. ક્લિયર થાય છે? કેમ કે બંનેમાં કોમન વિદ્યાર્થીઓ હશે, સમજો તમે ને. તો જે લેબોરેટરી આસિસ્ટન્ટનું પેલા ડીવી આવ્યું તે બધા એમાં જતા રહેશે. તો સીધી વાત છે કે એક્સરે આસિસ્ટન્ટનો કટ ઓફ સાવ ડાઉન જતો રહેશે. બંનેમાં કોમન વિદ્યાર્થીઓ હશે એટલે આમાં છે ને તમારા ચાન્સ છે. હવે સીધી વાત છે કે ભાઈ સારા વિદ્યાર્થીઓ હશે, લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી પહેલા ફોર્મ ભરાવાની શરૂઆત થાય, એની એક્ઝામ પહેલા લેવાય તો એનું રિઝલ્ટ પહેલા આવે, તો એમાં ડીવી પહેલા થાય, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહેશે. તો બાકીના જે 145 વિદ્યાર્થીઓ તો નીકળી ગયા, તો 145 વિદ્યાર્થીઓ આમાં પણ હશે, કેમ કે સેમ સિલેબસ છે, તો એને આમાં પણ સારા માર્ક્સ આવ્યા હશે જો બંને એક્ઝામ આપતા હોય તો. પણ હવે એક્સરે આસિસ્ટન્ટમાં ડીવી કરાવવા આવશે જ નહીં, તો તમે એક્સરે આસિસ્ટન્ટમાં છે ને ઘૂસી શકો. કદાચ તમારા લેબોરેટરી આસિસ્ટન્ટના પેપરમાં સારા માર્ક્સ ન થતા હોય તો એક્સરે આસિસ્ટન્ટમાં જાઓ. હવે જો બે પ્રકારના વિદ્યાર્થીઓ હશે, કોકનું ફિઝિક્સ સારું હશે, કોકનું કેમિસ્ટ્રી સારું હશે, તો બંનેને છે ને બંનેને અલગ અલગ મોકો મળશે. હું તમને આગળ કહું. ઓકે, એવું મેં શું કરવા કીધું, ચાલો એ આપણે આગળ ચર્ચા કરીએ. શૈક્ષણિક લાયકાત મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી દીધી છે કે ભાઈ 12મું પાસ તમે હોવા જોઈએ, ફિઝિક્સ કેમિસ્ટ્રી સાથે બાયોલોજી છે કે મેથ્સ, એનાથી કોઈ ફરક નથી પડતો. કોમ્પ્યુટર સર્ટિફિકેટ લઈને બહુ બધા ડાઉટ્સ છે તો કહી દઉં કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ સાવ લાસ્ટમાં જોશો, અત્યારના તમારી પાસે નથી, કોઈ મેટર નથી કરતું. તમે પછીથી પાછળથી પણ સીસી નું સર્ટિફિકેટ કઢાવી શકો છો જ્યારે જરૂર પડે ત્યારે. તો અત્યારના તમારી પાસે નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફોર્મ ભરી દેજો. ઓકે, ફોર્મ ફરજિયાત ભરવાનું છે. ચાલો, એક્ઝામ પેટર્નની વાત કરીએ. ઓલરેડી આપણને વાત કરી દીધી છે, એક વખત ફરીથી વાત કરી દે. એક્સરે આસિસ્ટન્ટમાં પણ આ જ એક્ઝામ પેટર્ન છે. પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એમાં 30 માર્ક્સનું રીઝનિંગ, 30 માર્ક્સનું ગણિત, 60 માર્ક્સનું છે. આમાં આપણે 55+ માર્ક્સ લાવવાના છે. સાહેબ આટલા બધા કેમ આવશે? હું અપાવીશ, આપણો કોર્સ અપાવશે તમને, આપણા વિડીયોઝ અપાવશે. હું તમને કહીશ એમ તમારે કરવાનું. 55+ માર્ક્સ આવશે ને આવશે. લખવું હોય ત્યાં લખી લ્યો, લખવું હોય તો ત્યાં લખી લો તમે કોરા પેજ ઉપર. જે વીક છે, જેમનું મેથ્સ 50+ લાવશે અને જેમનું મેથ્સ રીઝનિંગ થોડું કે સારું છે એ 55+ માર્ક્સ લાવશે. સાહેબ અમે બાયોલોજી વાળા છીએ, ગમે એ વાળા હોવ તમે 50-55 માર્ક્સ લાવશો. ઓકે, લાવવાના જ છે, આપણે અપાવશું. હું પૂરા માર્ક્સ લાવતો હોઉં 70 આઉટ ઓફ 70 સીસીમાં અને સેન્ટ્રલની બધી એક્ઝામોમાં, તો હું તમને 60માંથી 50 માર્ક્સ અપાવી શકું. ઓકે, વિશ્વાસ રાખજો. ઓકે, ચાલો મેન આપણે પાર્ટ બી ની વાત કરીએ. પાર્ટ બી માં ભારતનું બંધારણ 10 માર્ક્સનું છે. 16 વિડીયો એપ્લિકેશનમાં 16 વિડીયો મૂકેલા છે, બીજું કાંઈ નથી કરવાનું. 16 વિડીયો ખાલી કરવાના છે, વાર્તા પૂરી. 16 વિડીયો કરી લીધા, ખેલ ખતમ. એમાંથી જ 10 ક્વેશ્ચન હશે. ઓકે, વર્તમાન પ્રવાહ, તો તમને વર્તમાન પ્રવાહ છે ને પીડીએફ મળશે. કોઈ વર્તમાન પ્રવાહ ક્યાંયથી ટાઈમ નહીં બગાડતા, હું તમને પીડીએફ આપી દઈશ. જ્યારે એક્ઝામ આવવાની હશે એના 15 દિવસ અગાઉ જ આપીશ, છેલ્લા 6 મહિનાની. એ પીડીએફ છે ને 15 દિવસમાં વાંચી લેવાની. 10માંથી 7-8 માર્ક્સ પાકા, કેમ કે કરંટ અફેરમાં બની શકે કે ભાઈ જૂનું પણ પૂછી લે, એટલે હું 7-8 માર્ક્સ કહું છું, પણ 7-8 માર્ક્સ તો આવશે. ઓકે, તો આ તમને હું પીડીએફ સ્વરૂપે આપીશ. આના કોઈ લેક્ચરમાં આપણે ટાઈમ નહીં બગાડીએ. ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન આ વિદ્યાર્થીઓને આવડતું જ હોય છે. આપણે તમને શીખવાડશું કે કઈ રીતના ફકરામાંથી જવાબ શોધવો, વિડીયો લેક્ચર મારફતે તમને શીખવાડવામાં આવશે. હવે મેઇન વાત કરીએ 120 સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 અને 30, એટલે આમ મળીને પાર્ટ બી 150 માર્ક્સનો છે. આમાં પણ મિનિમમ 40% લાવવા પડે પાસ થવા માટે, પણ અહીંયા આપણે 70 જેવા માર્ક્સ લાવશું. 70+. સાહેબ અહીંયા 70+ આવી ગયા, સાહેબ અહીંયા 50+ આવી ગયા, તો સાહેબ અમે પાસ. બિલકુલ તમે પાસ, તમને કોઈ નહીં રોકી શકે પાસ થતા. જો તમે 70+ લાવી દીધા, 50+ લાવી દીધા, તમે 100% પાસ છો. લખવું હોય ત્યાં લખી લ્યો. ક્લિયર થાય છે? હવે 70+ કઈ રીતે આવે, 50+ કઈ રીતે આવે,
એ તમારે છે ને ટેન્શન નથી લેવાનું, એ તમારું કામ નથી ટેન્શન લેવાનું, એ અમારું કામ છે. કઈ રીતે અમે તમને 70+ માર્ક્સ અપાવશું ને ત્યાં 50+ માર્ક્સ અપાવશું, એ અમારું કામ છે. તો પહેલા આપણે સિલેબસ ડિસ્કસ કરીએ. આ બધાનો સિલેબસ કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. બંધારણ એટલે બંધારણ કરવાનું પહેલેથી છેલ્લે સુધી. એ 16 લેક્ચર મેં જે આપ્યા છે. કરંટ અફેર એક્ઝામના આગળના 6 મહિના, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં કોઈ સિલેબસ ના હોય. મેથ્સ રીઝનિંગમાં ઓલમોસ્ટ ચેપ્ટર છે, બધા જ ચેપ્ટર છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં જેટલા ચેપ્ટર હોવા જોઈએ ઓલમોસ્ટ ચેપ્ટર છે. ઓકે, મોટા ભાગના કરવાના છે. અહીંયા આપણે આવીએ 120 માર્ક્સમાં. તો 120 માર્ક્સમાં આપણે થોડુંક સિલેબસ ડિસ્કસ કરવું પડે. તો આપણે 120 માર્ક્સનું આપણે ડિસ્કશન કરીએ. ચાલો પહેલા તો છે ને હું અહીંયા વચ્ચે એક સરસ મજાનો લીટો પાડી દઉં. જો આપણી થોડી સ્ટાઇલ અલગ છે ભાઈ, તો તમે સમજો ને. આપણે ગામ જેવું નથી, થોડુંક અલગ રીતના સમજાવીએ વિદ્યાર્થીઓને. અહીંયા હું લખું લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, અને અહીંયા હું લખું એક્સ-રે આસિસ્ટન્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ. બંનેમાં સિલેબસ સેમ છે, પણ ગુણભાર અલગ છે. માર્ક્સ ને જે વહેંચણી કરી છે એ અલગ છે. સમજાવું તમને. 120 માર્ક્સનું સમજતું, ઉપરનું બધું સેમ છે. અહીંયા 120 માર્ક્સમાં શું પૂછાશે તમને, અને અહીંયા 120 માર્ક્સમાં તમને શું પૂછાશે? તો ભાઈ 120 માર્ક્સમાં છે ને 1, 2, 3 અને 4 વિષય છે. અહીંયા પણ 1, 2, 3 અને 4 વિષય છે. તો સાહેબ અહીંયા કયા 4 વિષય છે? તો અહીંયા પહેલો વિષય હું લખીશ કેમેસ્ટ્રી, બીજો વિષય હું લખીશ ફિઝિક્સ, ત્રીજું છે ઇંગ્લિશ અને ચોથું છે બાયો. ઓકે, અહીંયા પણ સેમ આપણે લખી દઈએ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ઇંગ્લિશ અને બાયો. તો સાહેબ બધું સેમ તો છે, તમે શું સાહેબ આ નાટક કરો છો? કેમ સાહેબ લીટા પાડી દીધા? બેમાં શું અલગ અલગ છે? ડિફરન્સ શું છે? સેમ તો છે, અલગ અલગ છે બંનેમાં. હું તમને કહું છું અલગ અલગ છે. ચાલો જોઈએ. અહીંયા બાયોલોજી 20 માર્ક્સનું પૂછાવાનું છે. 7 ચેપ્ટર જ ખાલી કરવાના છે. 12th સ્ટાન્ડર્ડના 12મા ધોરણના 7 ચેપ્ટર, જેવા તેવાનું કામ નહીં, બહુ અઘરા હોય. પહેલું ચેપ્ટર હ્યુમન રિપ્રોડક્શન, બીજું ચેપ્ટર રિપ્રોડક્ટિવ હેલ્થ, પ્રાજનનિક સ્વાસ્થ્ય, પછી ત્રીજું ચેપ્ટર આનુવંશિકતા, પછી માનવ સ્વાસ્થ્ય અને રોગો, જે એક ચેપ્ટર આનુવંશિકતાનું છે. પછી બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર છે. બાયોટેકનોલોજી જોયું છે કે 12th સાયન્સનું ચક્કર આવી જાય તમે જાતે કરવા બેસો ને તો. એ 7 ચેપ્ટરમાંથી 20 ક્વેશ્ચન પૂછાવાના છે. સેમ અહીંયા લખી દો સાહેબ, 20 ક્વેશ્ચન છે. કેટલા ચેપ્ટર છે? 7 ચેપ્ટર મેં તમને કીધા એ જ હે ને. એ 7 ચેપ્ટરમાંથી અહીંયા પણ 20 ક્વેશ્ચન આવશે. 7 ચેપ્ટર સાહેબ પ્રોપર કરી લઈએ તો 20માંથી કેટલા માર્ક્સ આવે? 15+ માર્ક્સ આવે. પણ તમને ખબર હોવી જોઈએ કે એમાં કેવા MCQ પૂછાશે. કોણ કહેશે તમને? અમે કહેશું તમને. ઓકે, પ્લસ ઇંગ્લિશ 20 માર્ક્સનું ઇંગ્લિશ છે. 20 માર્ક્સનું ઇંગ્લિશ છે બંને જગ્યાએ. સાહેબ ઇંગ્લિશમાં શું કરવાનું? તો તમારે કરવાનું છે ઇંગ્લિશમાં ગ્રામર અને પાર્ટ્સ ઓફ સ્પીચના બધા ચેપ્ટર. ઓકે, પાર્ટ્સ ઓફ સ્પીચ અને ગ્રામરના બધા ચેપ્ટર, નાઉન, પ્રોનાઉન, ટેન્સ, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કંજક્શન, સ્પીચ, વોઇસ, નેરેશન, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, પતી ગયું હે ને. આટલું ગ્રામર તમારે કરવાનું છે. સાહેબ અમને કોણ કરાવશે? અમને કોણ કરાવશે? હું કરાવીશ હે ને. આપણી એપ્લિકેશન કરાવશે. ડિટેલમાં લેક્ચર મળશે. નાઉન ભણશો તમે. નાઉનમાં કેવા પ્રશ્નો પૂછાશે એના 15 MCQ તમે કરશો. પ્રોનાઉન પેલા થિયરી ભણશો 2 કલાક, પછી એના MCQ કરશો. કંજક્શન, બધા જ કંજક્શન, કેટલું મોટું ચેપ્ટર કંજક્શન. આપણે તમને 2.5 કલાકમાં આખું કંજક્શન ચેપ્ટર ભણાવી દેશું. વર્બના ક્વેશ્ચન 100% હશે. તમને અહીંયા 2.5 જેવા કલાકમાં આખું વર્બ ચેપ્ટર મળી જશે વિથ MCQs. ટેન્સ, બધા જ ટેન્સ એક સાથે કમ્પેરિઝન કરીને. એવું નહીં સ્કૂલમાં ભણતા એવું ટેન્સ નહીં કે કીવર્ડ્સ કરી લીધા ને એમ ટેન્સ ના આવડે. કેમ ટેન્સ કરવાનું હોય ને તમને અહીંયા શીખવવામાં આવશે. તો 20માંથી તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો એવો આપણો પ્લાન છે. પણ એમાં બેઝિકલી આપણે શું કરવાનું છે? ગ્રામર કરવાનું છે. ગ્રામરના બધા ટોપિક આવી જાય. કઈ ન સમજ પડતી હોય તો આપણે જેટલું કરાવીએ ને, જેટલા લેક્ચર મૂકીએ ને એટલું ગ્રામર. હવે આપણે આવી જાય ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં. તો અહીંયા ફરક પડે છે, એટલા માટે લીટો કરેલો છે. હું લેબોરેટરી આસિસ્ટન્ટની જ્યારે વાત કરતો હોઉં ત્યારે કેમેસ્ટ્રી છે 50 માર્ક્સનું અને ફિઝિક્સ છે 30 માર્ક્સનું. અને જ્યારે હું એક્સ-રે આસિસ્ટન્ટની વાત કરતો હોઉં ત્યારે કેમેસ્ટ્રી છે 30 માર્ક્સનું અને ફિઝિક્સ છે 50 માર્ક્સનું. તમે ગણો ને થઈ ગયા કે 120? ચાલો ગણીએ. 50 ને 30 કેટલા થયા? 50 ને 50 100 ના
20 એટલે 120. આ 50 અને 50 100 અને 20 એટલે 120 થઈ ગયા. સાહેબ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં સિલેબસ શું છે? તો અગેન NCERT ના બધા જ ચેપ્ટર 12મું ધોરણ 11મું ધોરણ કરવાનું જ નથી. હું કોઈનો વિડીયો જોતો હતો ને એમાં એમને કીધું કે 11મું ધોરણ કરવાનું. અરે ભાઈ 11મું ધોરણ સિલેબસમાં જ નથી. 11મું ધોરણ સિલેબસમાં નથી. કોણ કહે છે 11મું ધોરણ વાંચવાનું છે? 12મું ધોરણ. 12મું ધોરણ સાહેબ માંડ પાસ કર્યું અમે. આમાં કેમ સાહેબ 50 માર્ક્સ લાવીએ કેમેસ્ટ્રીમાં? સાહેબ 12માનું કેમેસ્ટ્રી સાહેબ તમે કેમ આમ કરો છો? તમે આમ કહો સરકારી નોકરી પાકી સાહેબ. 12માના કેમેસ્ટ્રીમાં સાહેબ મારા 40 માર્ક્સ હતા. પાસ માંડ થયો, ભેગું માંડ કર્યું સાહેબ. સાહેબ અમે તો ઓલો ટોટલ મારો નતો ને 132 એમાં એક્ઝામ આપી હતી. તો સાહેબ મારો તો ટોટલ માંડ 132 થયો 4 સેમેસ્ટરનો કેમેસ્ટ્રીનો. સાહેબ 50 કેમેસ્ટ્રીના MCQ ક્યાંથી કાઢશું અમે? કેવી રીતના કરશું? તો ભાઈ ત્યાં છે ને બહુ અલગ સિસ્ટમ હતી. હવે તમે સ્કૂલનું પકડીને ચાલો ત્યાં તમારે લખવું પડતું. એમ અહીંયા એમ છે ને તમે તમારે 132 છે એ બરાબર છે, બરાબર. પણ અહીંયા તમારે શું કરવાનું છે? મીંડા કરવાના છે. એ મીંડા નથી કરવાના, માઉસથી ટીક કરવાના છે MCQ. તો અહીંયા તમારે કેમેસ્ટ્રીનું પહેલું ચેપ્ટર છે દ્રાવણ, 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે દ્રાવણ. તેમાં તમારે શું કરવાનું હોય? દ્રાવણમાં તમારે એટલું કરવાનું હોય કે જેમાંથી MCQs પૂછાઈ ગયા છે સ્કૂલમાં પણ. તો એવી રીતના દ્રાવણ ભણાવવામાં આવશે ડિટેલમાં જ પહેલેથી છેલ્લે સુધી દ્રાવણ ભણાવશું. પણ તમને કહેતા જશું કે આ MCQ બની શકે, આ MCQ બની શકે, આ MCQ બની શકે. હવે ઘણા વિદ્યાર્થી વિચારશે કે તમે ભણાવશો? નહીં, હું બધું નહીં ભણાવું. જો કે હું પણ પોતે 11-12 સાયન્સ કરેલો સ્ટુડન્ટ છું. JEE પાસ છું. JEE એડવાન્સ મેં આપી નથી. પોતે JEE પાસ છું. મિકેનિકલ એન્જિનિયર છું અને 8.2 CGPA સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યું. ચોથા સેમેસ્ટરમાં મારા ફિઝિક્સમાં માર્ક્સ હતા 90 અને મારું ફિઝિક્સ બહુ સારું છે. મેથ્સ ગ્રુપથી હું પાસ આઉટ છું. પણ હું નહીં કરાવું તો જે પ્રોપર અત્યારના JEE ના ફેકલ્ટી છે એ તમને ભણાવશું. ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન પણ નાનું એવું આપી દઈશ, પણ એ તમને ભણાવવાના છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો. ઓકે, પ્રોપર ફેકલ્ટી. એમ કે એ લોકોને વધારે આઈડિયા હોય આજની તારીખનો કે ભાઈ અત્યારના કયા ટ્રેન્ડના પ્રશ્નો ચાલે છે. ઓકે, તો ફરક તમે સમજ્યા કે ભાઈ જેનું ફિઝિક્સ સ્ટ્રોંગ છે એ અહીંયા ફાવશે, જેનું કેમેસ્ટ્રી સ્ટ્રોંગ છે એ અહીંયા ફાવશે. મતલબ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી તમે કરી લીધું તો તમને બંને જગ્યાએ ફાયદો થવાનો છે. તો એક વિષય આપણે ક્યારેય સ્કીપ ન કરી શકીએ ને એ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી. આવું તમને કોઈ નહીં સમજાવે ગુજરાતમાં. તમે બધાના લેક્ચર જોઈ લ્યો, કોઈ પણ બેચ લેતા પહેલા વિચાર કરજો કે ત્યાં શું મળવાનું છે. ભાઈ ખાલી સિલેબસ પૂરો કરવાથી, ખાલી ભણાવી દેવાથી, ખાલી NCERT વાંચી જવાથી નહીં પાસ થાય આ એક્ઝામ. પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. યાર મેં કહું છું કે અમે રિઝલ્ટ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તમને વિશ્વાસ ના આવતો હોય તો તમને એક વસ્તુ બતાવવા, બેચ ઉપર આપણે પછી આવીએ. આ જો CCE ની બેચ લોન્ચ કરી હતી, પહેલી જ બેચ. CCE ની પ્રિલિમમાં 400+ વિદ્યાર્થીઓ પાસ હતા. મેન્સ પાસ કરીને એટલા વિદ્યાર્થીઓ આવ્યા છે. ક્લિયર થાય છે? ઘણા વિદ્યાર્થીઓ ફોટોસ પાછળથી મૂકેલા છે, એ મૂક્યા નથી મેં. કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવે ત્યારે તમે જોજો આપણા કેટલા વિદ્યાર્થીઓ છે. તો ભાઈ આપણે રિઝલ્ટમાં બિલીવ કરીએ છીએ. લેબોરેટરી આસિસ્ટન્ટનું આ વિડીયો તમારે સેવ કરવો હોય તો કરી લેજો. રિઝલ્ટ આવશે ત્યારે આપણી બેચના વિદ્યાર્થીઓ હશે. રિઝલ્ટ આપવાનું છે આ એક્ઝામમાં. લેબોરેટરી આસિસ્ટન્ટમાં આપણે નોકરી અપાવવાની છે વિદ્યાર્થીઓને. ક્લિયર થાય છે? તો તૈયારી કરવાનું સિમ્પલ લોજિક હું તમને કહું હવે કે ભાઈ આપણે એક વિષયને સ્કીપ નહીં કરીએ, બે વિષયને, કેમેસ્ટ્રી ફિઝિક્સ બંને જગ્યાએ 80 માર્ક્સ કવર કરે છે. બંને જગ્યાએ 80 માર્ક્સ કવર કરે છે. તો આવા વિષયને સ્કીપ કરાય નહીં. સમજ પડે છે શું કહું છું? 80 માર્ક્સના વિષયને સ્કીપ ન કરાય. સાહેબ મારું ઇંગ્લિશ બહુ ખરાબ છે. યુ કેન સ્કીપ. તમે ઇંગ્લિશ સ્કીપ કરી શકો છો જો તમારું બહુ ખરાબ હોય તો. સાહેબ હું મેથ્સનો વિદ્યાર્થી, મન બાયો ક્યાં આવડે? સાહેબ મને એ રિપ્રોડક્શનમાં એમાં સાહેબ રસે નથી. જો કે એવા બહુ ઓછા વિદ્યાર્થી હશે, એ ચેપ્ટર તો કરી જ જશે બધા. પણ તો યાર બાયોલોજી થોડુંક સમજવું અઘરું મેથ્સના વિદ્યાર્થીઓ માટે. તો તમે બાયો સ્કીપ કરી શકો. ઓકે, પણ તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી જો સ્કીપ કરવાનું વિચારતા હો, ફિઝિક્સ સ્કીપ કર્યું તો આ જતું રહેશે તમારી હાથમાંથી, કેમેસ્ટ્રી સ્કીપ કર્યું તો આ જતું રહેશે તમારી હાથમાંથી. અને આપણે બેમાંથી બંનેને બરોબર લઈને ચાલવાના છે. આમાં પાસ નહીં તો આમાં પાસ થશું. ક્લિયર થાય છે? આમાં પાસ થઈ તો આમાં પાસ થશું. બેમાંથી એક પોસ્ટ લેવાની છે. સમજ પડે છે શું કહું છું? બાકી ડિટેલમાં સિલેબસનો આપણે વિડીયો બનાવશું.
એપ્લિકેશનમાં મુકાઈ જશે કે ભાઈ ફિઝિક્સમાં શું છે ડિટેલ સિલેબસ, પણ યાર કોઈ ચર્ચા કરીને મતલબ નથી અત્યારના, કેમ કે મેં તમને કીધું 12મા ધોરણની ચોપડી કરવાની છે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં આખી. આમાં મેં તમને 7 ચેપ્ટર કીધા એ છે, અને ઇંગ્લિશમાં મેં તમને કીધા બધા ચેપ્ટર એ છે. તે છતાંય આપણે જે સાહેબ ભણાવવાના છે એની પાસેથી તેનું આખું આયોજનનો વિડીયો બનાવશું કે ભાઈ કેમેસ્ટ્રીના સાહેબ છે એ કેમેસ્ટ્રી કઈ રીતના પૂરું કરશે આખું, એ પ્રોપર તમને આયોજન બતાવશે કે ભાઈ હું આ બધા ટોપિક આવી રીતના ભણાવીશ. ક્લિયર થાય છે? તો એ વિડીયો આપણે એપ્લિકેશનમાં મુકાઈ જશે. આજે કોર્સ મુકાઈ ગયો છે, હવે કોર્સ ઉપર આપણે આવીએ. તો ભાઈ સારથ બેચનું નામ રાખ્યું છે જે વિદ્યાર્થીઓને પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરવી છે. લેબોરેટરી ઓબ્લિક એક્સરે આસિસ્ટન્ટ લખતા ભૂલાઈ ગયું છે, પણ એ છે. ઓકે, લેબોરેટરી ઓબ્લિક એક્સરે આસિસ્ટન્ટ. તો જે વિદ્યાર્થીઓને પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરવી છે કે સાહેબ મારે પાર્ટ એ પણ જોઈએ ને પાર્ટ બી પણ જોઈએ, અને પાર્ટ બી ના સાહેબ બધા વિષય જોઈએ. ઇન શોર્ટ 210 માર્ક્સ, 210 માર્ક્સનું પેપર છે. તો જે વિદ્યાર્થીઓને 210 માર્ક્સની તૈયારી કરવી છે એમના માટે આપણે કોર્સ લોન્ચ કર્યો છે સારથ બેચ. ફીસ રાખી છે 3999. તમને પાર્ટ એ અને બી ની સંપૂર્ણ તૈયારી અહીંયા કરાવવામાં આવશે. ગણિત રીઝનિંગના સિલેબસ મુજબ દરેક ટોપિકના વિડીયો લેક્ચર, દરેક ટોપિકની ટેસ્ટ મળશે વિડીયો સોલ્યુશન સાથે. બંધારણના ટોપિક વાઇઝ મેં તમને કીધું 16 જેટલા વિડીયો છે એ બંધારણની 200 ગુણની મોક ટેસ્ટ આપશું. છેલ્લા 6 મહિનાના કરંટ અફેરની પીડીએફ આપશું. ગુજરાતી અંગ્રેજી કમ્પ્રિહેન્શનના વિડીયો લેક્ચર આપશું જેમાં તમને શીખવાડશું કઈ રીતે ફકરામાંથી જવાબ ટીક કરવા. જગ્યાને લગતા 120 માર્ક્સમાં સિલેબસ અનુરૂપ તમામ ટોપિકના વિડીયો લેક્ચર મળશે. તમામ વિષયનું પીડીએફ મટીરિયલ મળશે. પ્લસ 120 માર્ક્સની 2 કમ્પ્લીટ મોક ટેસ્ટ મૂકશું સિલેબસ પ્રમાણે. આ બધું તમને એક ફીસમાં મળશે 3999. જે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ અમને ફીસ ઓછી કરી દો, તો સોરી દોસ્ત, મેં જે ફેકલ્ટી રાખ્યા છે ફેકલ્ટી પ્રમાણે હું જોઉં તો ભાઈ મારે છે ને ફેકલ્ટીને સારા એવા પૈસા આપવા પડશે. ફિઝિક્સના આપણા ફેકલ્ટી છે એ સારા ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા, પોતે આઈઆઈટી રૂરકી એસયુએનઆઈટીમાંથી ભણેલા છે, આઈઆઈટી એસયુએનઆઈટીમાંથી ભણેલા છે. તો આપણે ફેકલ્ટી ઉપર ખર્ચો કરેલો છે. ઇન શોર્ટ ટૂંકમાં હું કહું તો, કેમ કે મેં અગેન કહું છું કે ભાઈ આપણે રિઝલ્ટ આપવાનું છે. ખાલી ભણાવવા ખાતર હું 3200 રૂપિયાનો કોર્સ લોન્ચ કરી દઉં ને ભણાવી દઉં, પૂરો કરી દઉં. સિલેબસ દ્રાવણ હાલો આવી ગયું, દ્રાવણ ગમે ભણાવી દઉં, પૂરું કરી દઉં. એમ પૂરું કરવું હોય તો હું ભણાવત તમને, પણ એમ આપણે પૂરું નથી કરવું. શું કીધું મેં તમને? યાર આપણે ફિઝિક્સ ભણાવીએ તો ફિઝિક્સના 50 પ્રશ્નોમાંથી આપણા વિડીયોઝમાંથી 40+ પ્રશ્નો આવવા જોઈએ તો એ ભણાવ્યું કહેવાય. અને એની માટે તમે 500 રૂપિયા 1000 રૂપિયા જોવા બેસશો ને તો નહીં મેળાવે. તમારી સેલેરી 26000 હાથમાં આવવાની છે. સમજ પડે છે? તો 26000ની નોકરી અહીંયા તમને મળશે 5 વર્ષ સુધી ફિક્સ. પછી તો સારી એવી સેલેરી થઈ જશે. તમને ખ્યાલ જ છે 8મો પગાર પણ લાગુ પડશે નહીં. એ બધું મારે તમને કહેવાનું ના હોય કે ભાઈ કેટલો પગાર થશે, કેમ કે તમને બધું એ તો પહેલા યાદ આવતું હોય કેટલો પગાર મળશે. તો ફીઝની સામે 500,000ની સામે જોવા કરતા તમે આપણા કન્ટેન્ટ ઉપર જોજો, ડેમો લેક્ચર્સ ઉપર જોજો. સિલેબસનો લેક્ચર આજે આવી જશે ને કાલથી આપણે શરૂ કરી દઈશું ફિઝિક્સ કેમિસ્ટ્રીના લેક્ચર. તો ભાઈ હું એમ કહું છું કે લખેલું પણ છે, એક વખત ફ્રી ડેમો ક્લાસ જોયા પછી જ નિર્ણય કરો. તમે ડેમો ક્લાસ જોવો, 5 જગ્યાએ બીજી જગ્યાએ ડેમો ક્લાસ જોઈને આવો, પછી મને કહો કે સાહેબ તમારામાં ન મજા આવી, અમે તમારો કોર્સ નહીં લઈએ. પણ એવું બનવાનું જ નથી. તમે આપણો ડેમો લેક્ચર જોઈ લો ને પછી તમે છે ને 500,000 રૂપિયા સામું નહીં જો, એ મને ખબર છે. અને એમાં તમે બીજાનો કોઈકનો ડેમો લેક્ચર જોઈ લીધો ને પછી તો તમે બિલકુલ 500,000 સામું નહીં જો. અહીંયા આવીને ડાયરેક્ટ કોર્સ જ ખરીદશો. તો કીધું એ પ્રમાણે કે ભાઈ મહેનત કરવાની છે. હવે ઘણા વિદ્યાર્થી મને એવો પ્રશ્ન પૂછે કે સાહેબ કોર્સ લઈ લીધો 4000 રૂપિયામાં, ચાલો તમે કીધું 500,000 ના નથી જોતા, અમે નથી જોતા, અમે લઈ લીધો 4000નો કોર્સ, શું સાહેબ અમને નોકરી મળી જશે? તો હું એની સામે પ્રશ્ન પૂછું કે શું તું આમાં જેટલા વિડીયોઝ મૂકશું, અમે જેટલું મટીરિયલ મૂકશું એ બધું કરી દઈશ? સમજ પડે છે? અમે અહીંયા 300 લેક્ચર મૂકીએ, 300 લેક્ચર. તો શું ભાઈ તું 300 લેક્ચર એટલે બહુ લેક્ચર મોટા ના હોય, પણ 300 કલાક જે તારે આપવાની છે તું આપી શકીશ? એ તમારી ઉપર છે. જો આપી દીધી, જે વિદ્યાર્થીએ આપી દીધી, જે વિદ્યાર્થીએ છેલ્લા દિવસોમાં રિવિઝન કરી લીધું, એ વિદ્યાર્થી પાસ થાય. જે વિદ્યાર્થી ખાલી કોર્સ લેવા ખાતર લેતા હોય, ખાલી બતાવવા ખાતર તૈયારી કરતા હોય, એવા વિદ્યાર્થીઓ પાસ નહીં થાય. અત્યારથી કહું છું કે ભાઈ જો તમારે કોઈને બતાવવું હોય કે ભાઈ અમે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ, અમે શું કે સરકારી નોકરી લેશું ભવિષ્યમાં, અમે તૈયારી કરીએ છીએ, તો એવા વિદ્યાર્થીઓ કોર્સ લઈને છે ને ખાલી મૂકી રાખે છે. હું જોઉં છું યાર,
500 કોર્સ વેચાણા હોય તો 400 જ લોકો જોતા હોય, 100 લોકો આવા હોય કે જેને ખાલી લેવા ખાતર લઈ લીધો હોય, તો એ લોકો પાસ નહીં થાય ભાઈ. મહેનત કરવી પડે, પ્રોપર કન્ટેન્ટ જોવો પડે, કઈ ન સમજ પડતી હોય તો 4 વાર પૂછવું પડે, જે ટેસ્ટ લે, જે MCQs તમને આપે એ સોલ્વ કરવા પડે, સાથે સાથે તમારે પણ ચાલવું પડે. જો ચાલો છો તો એ તમારો જવાબ હા છે, તમે પાસ થશો 100%, તો તમે 100% પાસ થશો. ક્લિયર થાય છે? હવે આ બેચ આપણે લોન્ચ કરી પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કેવું છે કે સાહેબ મેથ્સ રીઝનિંગ મને આવડે છે, સાહેબ બંધારણ મને આવડે છે, સાહેબ મને કરંટ અફેર હું વાંચી લઈશ, મને કમ્પ્રિહેન્શન આવડે છે, સાહેબ મને છે ને પેલા 120 માર્ક્સ જોઈએ છીએ, સાહેબ મારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જોઈએ છીએ, મારે બીજું કાંઈ નથી જોતું સાહેબ, એમાં છે ને મને ક્યાંય મેં જોઈ લીધું મજા નથી આવતી, મારે 120 માર્ક્સ જોઈએ. તો એ બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે સારથ 2.0 પણ લોન્ચ કરી દીધું છે, જેમાં તમને માત્ર ને માત્ર 120 માર્ક્સના 4 વિષય મળવાના છે, જેમાં છે ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો. કીધું તે પ્રમાણે સિલેબસના બધા જ લેક્ચર આવી જશે અને એની ફીસ છે 2999. ઘણા વિદ્યાર્થી કહેશે કે આટલી બધી આની ફીસ? અરે આ જ મેઇન છે, ઓલા બધાની તો હું ફીસ જ નથી લેતો. મારો ખાલી મેથ્સ રીઝનિંગ નો કોર્સ તમારે લેવો હોય, મારો ખાલી મેથ્સ રીઝનિંગ નો કોર્સ લેવો હોય ને ભાઈ, તો 6 મહિનાના છે ને તમારે 1500 રૂપિયા આપવા પડે. આજની તારીખે વિદ્યાર્થી લે છે 1 વર્ષના 2000 રૂપિયા લે છે વિદ્યાર્થીઓ, દરરોજ વેચાય છે. 2000 રૂપિયાનું 1 વર્ષનું મેથ્સ આપું છું. અહીંયા 6 મહિના તો મિનિમમ વેલિડિટી તમને મળશે આ કોર્સની. 6 મહિના પ્લસ એક્ઝામ સુધી એવી રીતના વેલિડિટી હોય. 6 મહિનાની અંદર એક્ઝામ આવવાની છે તો ઠીક છે, 6 મહિના પછી એક્ઝામ આવવાની છે ત્યાં સુધી વેલિડિટી રહેશે. તો એ 6 મહિના સુધી તમને મારો 1500 રૂપિયાનો મેથ્સ રીઝનિંગ નો કોર્સ તો એમને આપ્યો કહેવાય. મેં 1000 રૂપિયામાં તમને મેથ્સ રીઝનિંગ ને બંધારણનો કોર્સ ને બધું આપું છું. તો એ તો તમને અહીંયા એક્ઝામ કોમ્પ્લિમેન્ટરી મળે એવું લાગે છે 4000 માં. ઓકે, પણ મેઇન ફીસ છે ને ભાઈ, આ મેઇન ફીસ મેં તમને કીધું તે પ્રમાણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોની જ છે યાર. 12મું ધોરણ આખું જે 12 મહિના છોકરા ભણે ને અમારે ભણાવવાનું છે 2 મહિનામાં. તો એની ઉપર વર્ક કરવું પડે કે ભાઈ કેવી રીતના છોકરાને ભણાવશું. બાકી તો તમે 12માં ચોપડા ના વાંચી લ્યો, વાંચવા બેસો જોઈએ 2 મહિનામાં પૂરા કરી દો 12માં ચોપડા, 3 બુક પૂરી કરી દો ને, ખાલી ફિઝિક્સની માંડ પૂરી થશે 2 મહિનામાં. સમજ પડે છે? તો ભાઈ એની ફીસ છે. ઓકે, તો જેન્યુઅન ફીસ છે. એટલે કોઈ વિદ્યાર્થી છે ને યાર નહીં કહેતા કે સાહેબ ડિસ્કાઉન્ટ આપો, નહીં, નથી પોસિબલ ડિસ્કાઉન્ટ દોસ્ત. બાકી હું ફીસ જ એટલી ના રાખું. આપણે જોઈ લ્યો આગળની બેચોમાં આપણે ફીસ તલાટી મંત્રીમાં આપણે 1500 રૂપિયામાં આખો કોર્સ આપ્યો છે, વિદ્યુત સહાયકમાં 2500 રૂપિયામાં કોર્સ આપ્યો છે. ઓકે, બાકી આપણે ફીસ જ ના રાખીએ. હું બહુ સમજી વિચારીને ફીસ રાખતો હોઉં છું મારા કોર્સની, ગામ કરતા ઓછી. ઓકે, પણ અહીંયા મેં બધું જ વિચારીને આ ફીસ રાખેલી છે, જેમાં તમને પાર્ટ બી ના 120 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. પાર્ટ બી ના 4 વિષયની સંપૂર્ણ તૈયારી તમને આ ફીસમાં થઈ જશે. તો બંને કોર્સ, જેમને બધું લેવું છે એ સારથ બેચ પરચેસ કરે, જેમને ખાલી 120 માર્ક્સનું લેવું છે એ સારથ 2.0 એ બેચ પરચેસ કરે. બંને તમને એપ્લિકેશનમાં મળી જશે. ક્યાં મળશે હું તમને કહી દઉં. થોડીક અહીંયા વિશેષતાની આપણે વાત કરી દઈએ તો ભાઈ પાર્ટ બી માં રહેલા તમામ વિષયોના ટોપિક વાઇઝ વિડીયો લેક્ચર આવશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના ટોપિક વાઇઝ MCQs પણ તમને આપશું. ઇંગ્લિશના દરેક ટોપિકના વિડીયો લેક્ચર્સ તમને મળશે. 120 ગુણની સિલેબસ મુજબની 2 મોક ટેસ્ટ મળશે. આ બધું તમને ત્યાં તો મળવાનું જ છે. ઓકે, પણ આ કોર્સ લઈને એને ખાલી એટલું જ મળશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો, ઇંગ્લિશ, બીજું કંઈ નહીં મળે. એમને મેથ્સ રીઝનિંગ નહીં મળે, એને બંધારણ નહીં મળે, એને ગુજરાતી ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન નહીં મળે, એને કરંટ અફેર નહીં મળે. ક્લિયર થાય છે? ચાલો, તો બેચ વિષયની તમામ માહિતી આપી દીધી છે. ફેકલ્ટીનું મેં તમને કીધું તે પ્રમાણે કે આપણા બધા જ ફેકલ્ટી JEE એડવાન્સ ભણાવે છે. આજની તારીખે એવા ફેકલ્ટી છે. તમે ડેમો લેક્ચર જોશો એટલે આઈડિયા આવી જશે. બહુ અનુભવી 7-8 વર્ષનો અનુભવ ધરાવતા ફેકલ્ટી છે કે જે 7-8 વર્ષથી JEE ના ક્લાસ કરાવે છે. તો એવા ફેકલ્ટી અહીંયા આપણે રાખેલા છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયો 3-3માં. તો તમારું મસ્ત રીતના આયોજન થઈ જશે, મસ્ત રીતના તૈયારી થઈ જશે. ઓકે, ચાલો, આ ગણિત રીઝનિંગનો ફ્રી કોર્સ છે એપ્લિકેશનમાંથી મેં તમને કહી દીધું છે, તમે જોઈ શકો છો. તો એ હવે સાહેબ બેચ પરચેસ કરવી હોય તો શું કરવાનું? પહેલા તો તમારે સૌથી પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું ને પાટિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની. ઓપન કરો. ઓપન કરીને પેલું કામ લોગિન કરો. મોબાઈલ નંબરથી લોગિન થઈ જશે. લોગિન કરશો ને તમારી સામે કંઈક આવું ખુલશે. એમાં તમારે ક્યાં જવાનું? લાઈવ કોર્સમાં. સાહેબ લાઈવ કોર્સ છે પહેલો પ્રશ્ન. લાઈવ કોર્સ નથી. સારથ ને સારથ 2.0 બંને બેચ લાઈવ નથી, બંને બેચ રેકોર્ડેડ બેચ છે. સાહેબ રેકોર્ડેડ કેમ રાખ્યું? હવે લાઈવમાં યાર ઘણા બધા વિદ્યાર્થી મને ખબર હશે કે આમાં નોકરીવાળા હશે. નોકરીવાળા વિદ્યાર્થીઓ છે ને પછી બહુ હેરાન કરે. સાહેબ ક્યારે લાઈવ છે? સાહેબ આજનો લેક્ચર ક્યારે હતો? હવે અમે છે ને જવાબ આપવા માટે 2 માણસ રાખવા પડે એ બધાને.
તેની કરતાં રેકોર્ડ લેક્ચર હોય ને તો બધા પોતપોતાની રીતે જોયા કરે લેક્ચર. ડેઈલી લેક્ચર મુકાઈ જાય 2 લેક્ચર ને છોકરાઓ જોઈ લે બીજા દિવસે. એકદમ શું કે મારે કઈ ટેન્શન નહીં, તમારે કઈ ટેન્શન નહીં. તમારે જ ના જોવું પડે કે ક્યારે લાઈવ છે, ક્યારે ટાઈમ છે, ટાઈમ બદલો, શું આજ લેક્ચર કેન્સલ થયો, તમારે પણ ન જોવું પડે. હું તમને કહી દઉં કે 2 લેક્ચર મુકાઈ ગયા, જોઈ લ્યો. પાછા બીજા 2 મુકાણા મેં તમને કહી દીધું, જોઈ લ્યો. તમારે જોઈ લેવાના. કઈ ડાઉટ હોય તો પૂછી લેવાનું ડાયરેક્ટ મેસેજમાં. ક્લિયર થાય છે? તો ભાઈ રેકોર્ડેડ બેચ છે પણ આ લાઈવના ફોલ્ડરમાં મૂકી છે એમ કે અત્યારના એ કોર્સ લાઈવ છે એટલા માટે. ઓકે, તો મતલબ અત્યારના એમાં વિડીયો કન્ટિન્યુ આવ્યા કરે એટલા માટે આપણે આ ફોલ્ડરમાં મૂકી છે. લાઈવ કોર્સના ફોલ્ડરમાં તમને બંને બેચ મળી જશે. તો ભાઈ લેટ નહીં કરતા, યસ તમારે ડેમો લેક્ચર જોવા છે તો આજનો કાલનો દિવસ વેઇટ કરો. બાકી જેને મારી પર વિશ્વાસ છે એ પરચેસ કરી લ્યો. ભાઈ આપણે મેં કીધું તે પ્રમાણે કે કોઈ ખોટું તો નહીં જ કરીએ, તમારું કીધું એટલું આપશું. ઓકે, બાકી આપણા ટેલિગ્રામમાં જોડાઈ જજો. પાટિયા એકેડમી કરીને ટેલિગ્રામ છે. તમારે સિલેબસ ને પ્રીવિયસ યરનું પેપર જોતું હોય તો એ મેં ઓલરેડી કોર્સમાં મૂક્યું છે ફ્રીમાં. તો એ કોર્સમાં જઈને તમે પેપરે જોઈ શકો છો. બરાબર, લાસ્ટ ટાઈમ કેવું પેપર હતું લેબ આસિસ્ટન્ટનું. આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે patia_academy અને આપણો વોટ્સએપ નંબર છે. કંઈ ક્વેરી હોય, કંઈ ડાઉટ્સ હોય તો આમાં મેસેજ કરી દેજો. તો આઈ હોપ કે તમને દરેક માહિતી મળી ગઈ હશે, કઈ રીતના તૈયારી કરવી, અહીંથી શું કરાવવામાં આવશે. હવે તમારી ઉપર છે, તમે વિશ્વાસ કરો છો કે નહીં. ભાઈ મેં તો મારી રીતના તમને કહી દીધું અને હું સિરિયસ છું રિઝલ્ટ આપવા માટે. મારી પાસે 100 વિદ્યાર્થી આવશે ને 100 વિદ્યાર્થી તો આપણે મેક્સિમમ 100 વિદ્યાર્થીઓમાંથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ પાસ કઈ રીતના થાય એની કોશિશ કરશું. 10 વિદ્યાર્થી આવશે ને 10 વિદ્યાર્થીઓને આપણે રિઝલ્ટ અપાવવાની કોશિશ કરશું. હું નથી કહેતો કે મારે 1000 વિદ્યાર્થીઓને ભણાવવા છે, પણ મારે મજબૂત વિદ્યાર્થીઓને ભણાવવા છે કે જે રિયલમાં ડેડિકેશનથી અહીંયા અમે કરાવશું ને એટલું કરશે. નબળા વિદ્યાર્થી, નબળી માનસિકતાવાળા, નબળા ઇન ધ સેન્સ કે નબળી માનસિકતાવાળા વિદ્યાર્થી, એવા વિદ્યાર્થીઓનું કોઈ કામ નથી કે જે કહે છે કે સાહેબ ફીસ ઓછી કરી દો, સાહેબ આમ છે, સાહેબ તેમ છે, સાહેબ નથી થતું, સાહેબ ટાઈમ નથી મળતો, સાહેબ જોબ કરું છું 8 કલાકની, સાહેબ ક્યાંથી ટાઈમ કાઢું, સાહેબ આટલા લેક્ચર કેમ જોઉં સાહેબ. તો એ બધું મારે તમને નથી કહેવાનું ભાઈ. 8 કલાકની નોકરી હોય ને, દિવસમાં 24 કલાક હોય, તો 16 કલાક શું કરો છો તમે? 16 કલાકમાંથી તમે 4 કલાક નહીં આપી શકો દિવસની. અને જો તમે એ ન આપી શકતા હોય, એમાંય તમારો પ્રશ્ન હોય તો હું એમ કહું છું કે તમારે પહેલા તો એક્ટિવ થવું પડશે. તો એમાં અમે શું કરી શકીએ? તો એવા વિદ્યાર્થીઓ છે ને, એવા વિદ્યાર્થીઓ એ પછી એમ કે સાહેબ હું બેચ લઈ લેશે એટલે પાસ. અરે એમ થોડુંક પાસ થાય તો મેં શું કે બેચ લઈ લેશે એકાદી. કોઈ સારી બેચ હોય તો હું લઈ લઈશ, જો થઈ જતો હું બની જતો હોઉં તો. એમ ના થાય ને. અમે જેટલો એફર્ટ આપીએ ને એની કરતા ડબલ એફર્ટ તમારે આપવો પડે, ત્યારે ભેગું થશે, ત્યારે પાસ થશે. પણ યસ, બીજી બધી એક્ઝામ કરતા અહીંયા રિઝલ્ટ લાવવું ઇઝી છે. કમ્પેર હું બીજા એક્ઝામ સાથે કરું ને તો કે જ્યાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે, અહીંયા હજારોની સંખ્યામાં ફોર્મ ભરાશે. તો તમે વિચારો કોમ્પિટિશન છે ને, બહુ ફરક પડી જાય. ઓછા કોમ્પિટિશનમાં તમે એફર્ટ આપો ને તો તમે પાસ થઈ શકો, એટલું મને ખબર પડે છે. આ 5 વર્ષમાં હું એટલું શીખો છું એટલે તમને કહું છું. ઓકે, ચાલો તો બસ વધારે ચર્ચાઓ આપણે કોર્સમાં કરતા રહેશું. મળશું ડાયરેક્ટ હવે કોર્સમાં. આશા રાખું છું કે તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. લેક્ચર હવે યુટ્યુબમાં પણ આવશે. તમે વેઇટ કરો છો ડેમો લેક્ચર નહોતો તો આજનો ને કાલનો દિવસ વેઇટ કરી લો, તમને ડેમો લેક્ચર મળશે. કોઈ પણ જગ્યાએ કોર્સ લેતા પહેલા આપણા ડેમો લેક્ચર જોજો, પછી ડિસિઝન લેજો. તમે આપણા ડેમો લેક્ચર કાલે જોઈને ડિસાઈડ કરી શકો છો કે આ લોકો અમને ભણાવી શકે છે કે નહીં. મળશું બહુ જલ્દી નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. આભાર.